આપણે જમવા માટે આવી ગયા છીએ અને બે બાપુ આવી ગયા છે. તો બાપુ, તમે કેટલા વર્ષથી? હર હર મહાદેવ મારા ભાઈઓને, ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું. હું પાલનપુરના બસ સ્પોટ, એ મસ્ત મજાનું પાલનપુરનું બસ સ્પોટ છે. તો આજની જર્ની રહેશે પાલનપુરથી ધરમપુરની. મસ્ત મજાની આપણે સ્લીપર પ્લસ સીટિંગ મસ્ત મજાની શણગાયેલી છે. તો આપણે પાલનપુરથી ઉપડવાનો ટાઈમ છે 4:45 વાગે અને ધરમપુર પહોંચવાનો ટાઈમ છે સવારે 4:45 વાગે. એટલે કે આજની આપણી 12 કલાકની જર્ની રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો આશરે આપણે 500 થી 550, કારણ કે 12 કલાક આમાં દેખાડે છે. જોઈ સાચી તો હવે આપણે ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ આગળથી ખબર પડી જશે. તો આજની જર્નીમાં મજા આવી જવાની છે. અને આપણે પાલનપુરના બસ સ્પોટની વાત કરી તો 25 પ્લેટફોર્મનું યાર બસ સ્પોટ છે. મસ્ત મજાનું યાર બસ સ્પોટ છે. અહીંયા તમે આવો તો તમારે ખાવા પીવાની સુવિધા બધી વસ્તુ તમને મળી જશે. અને આઈસ્ક્રીમ, ઠંડા, અહીંયા ટી પોસ્ટ પણ મળી જશે તમને. મોબાઈલની શોપ આખી મળી જશે તમને. અને બનાસ એટલે કે જેટલી બનાસ લખેલું છે એ બધી આપણે પાલનપુર ડિવિઝનની છે. અને અહીંયાથી તમારે અંબાજી જવું હોય તો અંબાજી અહીંયાથી માત્ર 60 કિલોમીટર રહેશે. મસ્ત મજાનું યાર જો પાલનપુરનું બસ સ્પોટ છે. અને અહીંયાથી તમારે પ્લસ અહીંયા તમને સલૂન પણ અહીંયા તમને મળી જશે. પાર્સલની સુવિધા અહીંયા, જોકે હરેક બસ સ્પોટે પાર્સલની સુવિધા, પણ અહીંયા તમને પાર્સલની સુવિધા મળી જશે. ખાવા પીવામાં તમને કોઈ ટેન્શન નહીં રહે. અહીંયા તમને કોઈ કરતાં કોઈ ટેન્શન નહીં રહે. ચા પાણીની એટલી વ્યવસ્થા, પ્લસ અહીંયા કપડાની વ્યવસ્થા છે અને મોબાઈલના કવર પણ અહીંયા તમને મળી જશે. તો ચાલો ફટાફટ તમને એક ઝલક આપણા પાલનપુરના બસ સ્પોટની કહી દો. અને તમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ઇન્સ્ટાગ્રામને એકવાર જરૂર ફોલો કરી દેજો. એસ કેપિટલ રાખજો, સાગર મુસાફર. તો ફટાફટ તમને એક આપણા પાલનપુરના બસ સ્પોટની ઝલક દેખાડી દઉં. તો આ છે પાલનપુરનું બસ સ્પોટ. જો જબરદસ્ત, અહીંયાથી 1 થી 10 અત્યારે આ બાજુ છે અને તમને 10 થી 25 એટલે કે 15 પ્લેટફોર્મ ઓલી બાજુ છે, એ પણ તમને દેખાડજો. જો નાસ્તા પાણી, અહીંયા તમને રહેવાની સુવિધા પણ મસ્ત મજાની મળી જશે. મસ્ત મજાની આવી ગઈ છે, જોઈ લેજો. બનાસ એસટી ગુજરાત સ્લીપર કોચ મસ્ત મજાનું. અને હર હર મહાદેવ લખ્યું છે. તો આપણે એક તમને ગાડીનું કહી દો, પાલનપુર ડિવિઝનની છે અને સિદ્ધપુર ડેપોને આપેલી છે. તો પાલનપુર, અમદાવાદ, સુરત, ધરમપુર વાયા રહેશે બારડોલી, અનાવલ અને વાંસદા છે ને. મસ્ત મજાની ગાડીને શણગાયેલી છે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબે. બટ ચાલો તમને ગાડી આપણે મસ્ત મજાની બસ દેખાડતા. ડીએફ એટલે યુરિયાની 40 લીટરની ટેન્ક રહેશે અને ફ્યુલ ટેન્ક કેપેસિટી એટલે કે 350 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી રહેશે. અને પાછળ તમને લગેજ બોક્સ મળી જાય. મસ્ત મજાની બ્રાન્ડની પર્પલ કલરની. જોઈ કેટલા કિલોમીટર આવેલા છે. પાલનપુર ડિવિઝનની છે અને સિદ્ધપુર ડેપોને આપેલી છે. GJ18Z0830. આ મસ્ત મજાની ગાડી આવી. અહીંયા પણ લગેજ બોક્સ મળી જશે. આ સ્પેર વ્હીલ છે, લગેજ બોક્સ, બેટરી બોક્સ અને કમ્પ્લીટ આખી બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને જોઈ લો મસ્ત મજાનો હાર લગાવ્યો છે. અને આપણા હનુમાન દાદા છે, જોઈ લો. અને જીપીએસ સિસ્ટમ મળી જશે. અને આ રહેશે અશોક લેલનની ગાડી રહેશે, જોઈ લેજો. મસ્ત મજાની તમને ઇમરજન્સી મેડિકલ મળી જશે. ફાયર સ્ટોકની બોટલ મળી જશે અને ડસ્ટબિન એટલે કે કચરા પેટીનો ઉપયોગ. ટોટલ સીટ ગઈ તો નીચે 30 સીટ રહેશે, ઉપર 15 સોફા રહેશે. યાર પર્પલ કલરની મસ્ત મજાની બ્રાન્ડનું છે ભાઈ. બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, ફાયર સ્ટોપની બોટલ અને હેમર મળી જશે. આ જોઈ લો અહીંયા ડિટેલ કઈ રીતે ખુલે છે એ પણ તમને મળી જશે. ફાયર સ્ટોપની બોટલ કઈ રીતે ઓપન કરો એ પણ મળી જશે. અને USB સિસ્ટમ રહેશે. ચાલો તમને એક સિંગલનો સોફો દેખાડી દઈએ આપણે. જોઈ લો તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે. નાનો સામાન SOS એટલે કે ઇમરજન્સી કોઈ પણ બી જગ્યાએ કાંઈ તમારે ગાડીનું નુકસાન થયું, કોઈ પણ બી એવું થયું હોય પોલીસ માટે બોલાવવા માટે, તો SOSનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાઇટિંગની સુવિધા પણ તમને મળી જશે. નીચે ચાર્જિંગની સુવિધા મળી જશે. મિનિટે આપણે પાલનપુરના બસ સ્પોટથી
નીકળવા તૈયાર થઈ ગયા હતી. અને પાલનપુરના બસ સ્પોટની વાત કરી તો 25 પ્લેટફોર્મનું પાલનપુરનું બસ સ્પોટ છે. પાલનપુરના બસ સ્પોટથી બહાર નીકળતા જ તે પાલનપુર વિભાગીય યંત્રાલય અને અહીંયા સર્વિસ સેન્ટર પણ અહીંયા જો અહીંયા ડિવિઝન ઓફિસ છે અને પાછળ તમને સર્વિસ સેન્ટર મળી જશે આખું. અને આ એનો મેઇન ગેટ છે. અને આની સ્થાપના કરવામાં આવી હતી 27/11/1975. ટિકિટ આવી ગઈ છે પાલનપુરથી ધરમપુર. સિટિંગની પ્રાઇસ છે 379 રૂપિયા પ્લસ એમાં એસી એડ કરી નાખજો. અને ટોટલ કિલોમીટર થઈ તો આમાં 537 કિલોમીટર દેખાડે છે. રૂટ બોર્ડ આવ્યું ચાલો તમને દેખાડ દઈએ. આપણે સ્ટેટ હાઈવે 41 ઉપર ચાલી રહ્યા છીએ અને અહીંયાથી આપણું સિદ્ધપુર રહેશે 27 કિલોમીટર, મહેસાણા 67 અને અમદાવાદ 141 કિલોમીટર. ઇન્ડિયન ઓઇલનું સર્કલ આવી ગયું છે. હવે આપણે અહીંયા રહ્યા છીએ સિદ્ધપુર ડેપોમાં. ડાબી બાજુ જવાશે સિદ્ધપુર ડેપો. 5:21 આપણે સિદ્ધપુરના બસ સ્ટેશન આવી ગયા છીએ. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું સિદ્ધપુરનું બસ સ્ટેશન છે. અને 100 ડિવિઝનના જે ડેપો છે, 100 ડિવિઝનના ડેપો છે એમાં પહેલો નંબર આપણે સાફ સફાઈમાં ગઈ તો સિદ્ધપુર ડેપોનો આવે છે. અને 10 પ્લેટફોર્મનું સિદ્ધપુરનું બસ સ્ટેશન જો એની ચોખ્ખાઈ માટે યાર પ્રખ્યાત છે. અને સિદ્ધપુર કઈ રીતે નામ પડ્યું કે રાજા સિદ્ધરાજ જયશ્રીના નામ ઉપરથી આપણે અહીંયા સિદ્ધપુરનું નામ પડ્યું છે. અને અહીંયા જો તમારી પાછળ તમે જો એ લોકોનું વર્કશોપ છે અહીંયા. અને અહીંયા જય ગોગા મહારાજનું મંદિર છે કે રોજ એ લોકો પગે લાગીને પછી વર્કશોપમાં અંદર જાય છે. એનો પણ આપણે કાતરા ડિંડોલીનો વિડીયો બનાવ્યો હતો, એનો પણ ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો અને જોઈ લો. મસ્ત મજાનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આ એ લોકોનું વર્કશોપ છે. અને બીજા એક કંડક્ટર સાહેબ આવી ગયા છે તો એનું પણ આપણે લઈ લઈએ એટલા માટે કે અહીંયા એમનું ખરેખર બહુ વ્યવસ્થિત એનું કામકાજ છે ડેપોમાં. તો સાહેબ તમારું પહેલાં અમને નામ જણાવી દો અમને. મારું નામ મનોજભાઈ પટેલ. અચ્છા મનોજભાઈ, તમારે આ ડેપોમાં કેટલા વર્ષ થઈ ગયા તમારે? મને 26 વર્ષ થઈ ગયા બસ આ ડેપોની અંદર. અને મારી નાઇટ ડ્યુટી મહેતા સુરત પર્વત પાટિયા ચોકસી મિલમાં છે. એટલે ચોકસી મિલમાં. એટલે એમાં કેટલો ટાઈમ થઈ ગયો તમારે ચોકસી મિલમાં? ચોકસી મિલમાં હું જે મહેતા સુરત છે એમાં 18 વર્ષથી ફિક્સ કરું છું અને ફિક્સ રૂટ જ છે મારો. અચ્છા 18 વર્ષથી ફિક્સ છે. અચ્છા એ રૂટ કેટલો જોર હોય છે તમારે? એ રૂટ અમારે આમ તો ડેપો લેવલે ગણવા જઈએ 30 વર્ષ જૂનો રૂટ છે. પણ એ વર્ષોથી ગાડી પેકેજ ચાલે છે અને ગામડામાં હોટલ લક્ષ્મી ગાડી છે. અચ્છા આજ તમારે રહેશે કે જવાનું? હા આજે જવાનું ખરું ને મહેતા સુરત પર્વત પાટિયા. અચ્છા એનો શું ટાઈમ છે અહીંયા સાંજે આપણે? અહીંથી અમે 6:30 ઉપડીશું અને મહેતાથી 7 વાગે રાત્રે સવારે 5 વાગે ચોકસી મિલ પડશે. અચ્છા ચોકસી મિલ પહોંચ. અચ્છા પછી તમારે અહીંયા ચોકસી મિલે રોકાઈ જાઓ છો કે તમે ઉધને આવતા રહો? નહીં, ત્યાં જ રોકાઈએ. ત્યાં અમારે ત્યાં જે ચોકસી મિલ છે ત્યાં છેલ્લા 35 વર્ષથી પાટીદાર સમાજ તરફથી એક ટ્રસ્ટ ચાલે છે. એ લોકોએ અમને સગવડ આલેલી છે એટલે ત્યાં એ લોકોના રોજની અંદર રોકાઈએ. એવી રીતે સુવિધા આપેલી છે. સવાર સુવામાં અહીંયાથી કેટલા વાગે નીકળો તમે? ત્યાંથી રાતે 20:30 નીકળીએ છીએ. સવારે 6:15 6:30 વચ્ચે મહેતા પછી કેટલા કિલોમીટર થાય અંદાજે આપણે? 856 કિલોમીટર, પણ અત્યારે ડાયવર્ઝન એના હિસાબે 907 કિલોમીટર થાય છે. 450 કિલોમીટર જેવું થયું. અચ્છા તમે સાંભળ્યું છે કે આપણે 100 ડિવિઝનના ડેપોમાં સિદ્ધપુરનો 1 નંબર આવે છે કે સ્વચ્છતા માટેનો? સ્વચ્છતા તેમજ આવકમાં પણ અમારા ડેપો મેનેજર શ્રી ચેતનભાઈ ચૌધરી સાહેબના આવ્યા પછી ડેપોનું મેન્ટેનન્સ તેમજ ડેપોની સાફ સફાઈ તેમજ રૂટ તેમજ આવકમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિકના સાથ સહકારથી પ્રથમ નંબરે ચાલી રહી છે. એ કહે છે કે ચૌધરી સાહેબ કહે કે તમે અહીંયા નીતિમત્તા અને પ્રમાણિકતાથી કામ કરો, ચોખ્ખાઈ રાખો અને ગાડી વ્યવસ્થિત રાખો. બરોબર. આ બસ જે ચાલુ કર્યું એ અંતરિયાળ વિદ્યાર્થીઓ માટે જ ચાલુ કરે છે, જે ધરમપુર, વાસ્તા, પછી બારડોલી અને સુરતથી જે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમના માટે આ બસ ચાલુ કરે. જેના સાહેબ આ ગાડી બહુ પેક ચાલે છે. ટૂંક સમયમાં આ બસ ચાલુ કરી છે. પણ આવકમાં પણ એનો પહેલો નંબર આવ્યો. રિઝલ્ટ સારું છે એટલે કે સ્ટુડન્ટ માટે સારું છે. અને અત્યારે મેં જોયું અત્યારે પણ એકદમ પેક જ ચાલે છે. થેન્ક યુ સો મચ. ચાલો પટેલભાઈ. 27 આપણે સિદ્ધપુરના ડેપોથી નીકળવા તૈયાર થઈ ગયા છે અને તમને બાજુમાં જમણી બાજુ તમને યાર્ડ મળી જશે સિદ્ધપુરનું. અને આ છે અહીંયાની બજાર છે. જો અહીંયા પર તમે બહાર નીકળશો એટલે નાસ્તા પાણી માટેની અહીંયા તમને
વ્યવસ્થા થઈ જશે. જો તમને ફ્રૂટ પણ તમને એ બધું બારે મળી જશે. થઈ ગયા છીએ બિંદુ સરોવરે. અહીંયાથી 5 કિલોમીટર આપણે સિદ્ધપુરથી થાય છે. અને અહીંયાથી જો હરડેશ્વર મહાદેવ મંદિર છે, બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર છે, વાલકેશ્વર મહાદેવ મંદિર છે, સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. અને અહીંયા છે જમણી બાજુ છે બિંદુ સરોવર. પૂરતી ગઈ તો આપણે 40 કિલોમીટરની જર્ની પૂરી કરી આવી છીએ. ખરી ચોકડી આ ખરી ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે ડાબી બાજુ જાઓ છો એટલે ખેરાલુ. અહીંયાથી ખેરાલુ તમારે 30 કિલોમીટર જશે. અને અહીંયાથી જમણી બાજુ પાટણના પટોળા. અહીંયાથી તમારે જમણી બાજુ એટલે પાટણ જવાશે 30 કિલોમીટર છે. અને સીધા જશે આપણે એટલે કે ઊંઝા બાજુ. આ જોઈ હોટલ રોયલથી તમારે જમણી બાજુ બનશે. 6:49 આવી ગયા છીએ આપણે ઊંઝાના બસ સ્ટેશને. ઊંઝાને જીરાનું હબ કહેવામાં આવે છે. બહુ વર્ષોનું નામ છે એનું ઊંઝાનું તો, એટલે જીરાનું હબ કહેવામાં આવે છે. અને આનું પ્લેટફોર્મની વાત કરી તો ઊંઝાનું 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી ઉમિયા માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયાથી થોડાક 1 થી 2 કિલોમીટરના અંતરે ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા તમને આ બસ સ્ટેશને ઊંઝા અહીંયાથી તમને આ બસ સ્ટેશને એટીએમની પણ તમને અહીંયા સુવિધા મળી જશે. અને આપણા કંડક્ટર છે તમને ટિકિટ દેવા નાસ્તા પાણી માટેની પણ તમને અહીંયા બધી વ્યવસ્થા મળી જશે. અને અહીંયાથી પણ તમે પાટણ જઈ શકો છો. અહીંયાથી તમારે પાટણ કરો 20 થી 25 કિલોમીટર જેટલું પાટણ છે. અને માંડવી ઊંઝાવાળી પૈડી છે. અને અત્યારે બીજી સાથે જાય છે થરાદ કૃષ્ણનગરવાળી. અને 6:26 આપણે આવી ગયા છીએ મહેસાણાના બસ સ્પોટે. ટોટલ આપણી જર્ની કહી તો 70 થી 75 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને આના પ્લેટફોર્મની વાત કરી તો 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને મસ્ત મજાની આપણી ગાડી અત્યારે એકદમ પેક ચાલે છે. અહીંયાથી તમારે મોઢેરાનું સૂર્ય મંદિર જવું હોય તો અથવા તો મોઢેરા જવું હોય તો અહીંયાથી તમારે 25 કિલોમીટર રહેશે. અહીંયાથી ચાણસમાં 35 કિલોમીટર રહેશે. અને અહીંયાથી તમારે પાટણ જવું હોય તો અહીંયાથી તમારે 50 કિલોમીટર રહેશે. અને અહીંયાથી તમારે ગાંધીનગર જવું હોય તો 62 કિલોમીટર તમારે અહીંયા ગાંધીનગર રહેશે. અને આપણી એકદમ બસ અત્યારે ચાલે છે પેક. અને આપણ અત્યારે બીજી એક છે મને લાગે આ ધાનેરા અમદાવાદવાળી જ ગાડી છે. અને આપણી હારે હાલે છે અંબાજી ખેડાવાળી. મહેસાણાના બસ સ્ટેશનનો માહોલ દેખાડ દઉં તમને. જોઈ લો અત્યારે 5 થી 6 બસો આવી ગઈ છે. તમારે ડાંગરવા જવું હોય તો જવાશે. તમારે પડી જવું હોય તો જવાશે. ને આપણે જઈએ હવે સીધા એટલે કે અમદાવાદ બાજુ. વાગે અને 9 મિનિટ આવી ગયા છે નંદાસણ ગામે. અને અહીંયાથી નંદાસણ તમારે અહીંયાથી કડી પણ જવાશે. કડી એટલે કે અહીંયાથી તમારે કડી 10 કિલોમીટર છે. ને આપણી હારવાર હાલે છે અંબાજી ખેડા. હવે જશે આપણે સીધા એટલે કે અમદાવાદ બાજુ. આપણે અંબિકા પહોંચવા આવ્યા છીએ. અને આપણી હારવાર હાલે છે 2x2 લક્ઝરી થરાદ અમદાવાદવાળી. 8:34 આવી ગયા છીએ આપણે અંબિકાનગરના બસ સ્ટેશન. જોઈ લો. અને અહીંયાથી પણ 4 થી 5 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. જો અહીંયાથી તમારે જવું હોય અમદાવાદ બાજુ કે ઉપરના રૂટે તો જો અહીંયા તમે આવી જવાનું. અહીંયાથી તમને બસ પણ મળી જશે. નગરથી નીકળી ગયા એટલે કે કલોલથી આપણે નીકળી ગયા છીએ 7:36. અહીંયાથી પણ 4 થી 5 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. અને અહીંયાથી પણ તમારે ટૂંકમાં અહીંયાથી બુકિંગ થાય છે. 7:36 થઈ ગઈ તો મસ્ત મજાનું હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયાથી હવે આપણું અમદાવાદ રહેશે 30 થી 32 કિલોમીટર. અંબિકાનગર એટલે કે કલોલથી નીકળતા જ આપણે 10 થી 15 મિનિટ આગળ ગયા. 10 થી 15 કિલોમીટર આપણે આગળ જો ટ્રાફિક જોઈ તમે એ ટોલ નાકે ટ્રાફિક તો હોય જ તે. એક ટોલ નાકું ગયું હતું અને બીજું આવી ગયું છે.
ભરી દીધું છે અને ટોલગેટ પાસ કરતાં જ હવે આવી ગયું છે ત્રિમંદિર. અહીંયાથી આપણું અમદાવાદ કહેશું કે માત્ર 5 થી 10 કિલોમીટર અહીંયાથી આપણું અમદાવાદ છે. આ છે ત્રિમંદિર અડાલજ. વાગે અને 1 મિનિટે અડાલજ આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી 2 થી 3 પેસેન્જર ઉતરવાવાળા હતા. અડાલજ ચોકડી આવી ગઈ છે અને આપણે જઈશું જમણી બાજુ સાબરમતી બાજુ અને ડાબી બાજુ જઈશું એટલે ગાંધીનગર, સીધું જઈશું એટલે કે નરોડા આવશે. અને આપણે જઈશું હવે જમણી બાજુ એટલે કે સાબરમતી અમદાવાદ બાજુ. વાગે અને 18:15 મિનિટે ચાંદખેડા આવી ગયા છીએ અને ચાંદખેડા આપણા ભવરસિંહ એટલે કે ડ્રાઈવર સાહેબનું અહીંયા ઘર છે. હવે ઘરે તો અત્યારે જઈ નહીં શકે કારણ કે અત્યારે તો ડ્રાઇવિંગ સીટ ઉપર છે. એટલે હવે જઈશું આપણે અમદાવાદ, બરોબર ને ભવરસિંહ? હવે અમદાવાદ ગીતા મંદિરે આપણે જઈશું. અમદાવાદમાં આપણે અંદર સિટીમાં એન્ટર થતાં જ આવી ગયું છે ટોરેન્ટો, જે આખા અમદાવાદમાં વીજળી પાવર સપ્લાય પૂરું પાડે છે. જોઈ જબરદસ્ત યાર છે ને અત્યારનો નજારો જો અને એકદમ ધીરે ધીરે ઠંડક. જોકે હજી પ્રોપર ઠંડક હજી નહીં રહ્યા છે. જ્યારે આપણે અમદાવાદની બહાર નીકળશે પછી મસ્ત મજાની ઠંડક રહેશે. અને આ જો અત્યારનો નજારો જો રાતનો આપણા અમદાવાદમાં તો ટ્રાફિક તમને મળી જ જશે. અમદાવાદમાં મળશે ને સુરતમાં મળશે. બરોડામાં એટલો ટ્રાફિક તમને નહીં મળે પણ અમદાવાદમાં તો અને સુરતમાં તમને ટ્રાફિક મળશે જ તે. રાણીપમાં આવતા જ અહીંયા જો ડાબા હાથ ઉપર સેન્ટ્રલ ઓફિસ છે આ લોકોની. રાણી બસ ટર્મિનલ, ભીલવાળા ડેપોની બધી પડી છે અને ફાલના ડેપોની પડી છે. RSRTC રાજસ્થાનની તમને બહુ જોવા મળી જશે. 8 વાગે અને 33 મિનિટે આવી ગયા છીએ આપણે રાણીપના બસ સ્ટેશને. ટોટલ પ્લેટફોર્મ કહી તો 21 પ્લેટફોર્મનું રાણીપનું બસ સ્ટેશન છે. અને અત્યારે બધી મહારાષ્ટ્રની ગાડી લાગી ગઈ છે અને જો બિચારા એ લોકો ઉપર સૂઈ જાય છે. અને આ છે રાણીપનું મસ્ત મજાનું બસ સ્ટેશન. જો તો જબરદસ્ત રાણીપનું બસ સ્ટેશન છે. વચ્ચે રસ્તામાં ઘણા બધા હજી રોડનું કામકાજ ચાલુ છે. અને અહીંયાથી જશે હવે આપણે સીધા ગીતા મંદિર બસ સ્પોટે. અહીંયા એટલું તમને ખાવા પીવાનું એટલું નહીં મળે પણ જેટલું તમને ગીતા મંદિર બસ સ્પોટે મળશે ને એટલું અહીંયા નહીં મળે. કારણ કે અહીંયા બહુ લિમિટમાં તમને ઓછું મળશે જમવાનું, નાસ્તા માટેનું. પણ અહીંયા તમને બધું પ્રોપર અહીંયા મળી જશે. 9 વાગે અને 12 મિનિટ આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. ટોટલ પ્લેટફોર્મ કહીએ તો 22 થી 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. અને આપણે રાણીપથી અહીંયા રાણીપથી આપણે ગીતા મંદિર કહીએ તો 12 થી 13 કિલોમીટરનું અંતર થાય છે. અને અહીંયા અત્યારે આપણી હારોહાર છે ચાણસમાં નાસિક આવી ગઈ છે. પણ ખરેખર ખૂબ જ ટ્રાફિક હતો. હજી 12 થી 15 કિલોમીટરનો ગાળો છે જબરદસ્ત છે. અને આ છે અત્યારે આવી ગઈ છે મહારાષ્ટ્રની ગાડી છે, સંભાજીનગર છે, અમદાવાદ સંભાજીનગર છે. જોઈ લો અત્યારે આ છે આપણા ગીતા મંદિર બસ સ્પોટનો માહોલ જોઈ લો તમને. ચાલો ઓલી બાજુ પણ દેખાડી દો અત્યારે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. ચાલો અત્યારે અહીંયા પણ ભીડ છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. અને આ જો અત્યારે ફૂલ પબ્લિક છે. આ છે ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ. જો કે અહીંયા તો સેન્ટ્રલ છે એટલે તમને અહીંયા ફૂલ ભીડ જોવા જ મળશે. અને અત્યારે અમદાવાદ માતાનો મઠ છે અને આ છે અમદાવાદ સંભાજીનગરવાળી. 9 વાગ્યાને 17 મિનિટ થઈ જાય અને આપણી હારવાર છે રાજસ્થાન પરિવહન નિગમની ગાડી છે. અને ટોટલ પ્લેટફોર્મ કહી દો 25 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. રાપરવાળી પણ અત્યારે પડી છે, રાપર અમદાવાદવાળી. અને અહીંયાથી હવે આપણે એક્ઝિટ થશે ગીતા મંદિરના બસ સ્પોટેથી.
આગળ વધી ગયા છીએ અને આ જે ઉપરનો રોડ છે એ લગભગ ભિલોડા બાજુ જાય છે અને આપણે જઈએ છીએ અહીંયાથી આપણું આણંદ ગઈ તો આણંદ અહીંયાથી 50 કિલોમીટર રહેશે, નડિયાદ 45 કિલોમીટર રહેશે અને વડોદરા રહેશે આપણું 90 કિલોમીટર. મસ્ત મજાનું હવે ધીરે ધીરે હવે ઠંડક ચાલુ થઈ છે. રૂટ બોર્ડ આવી ગયું છે. હવે નડિયાદ રહેશે 25 કિલોમીટર, આણંદ 40 રહેશે અને વડોદરા રહેશે 75 કિલોમીટર. અહીંયા એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભું રહેવાની મનાઈ છે, તો પણ અહીંયા ટ્રાવેલ્સવાળા જો ઊભા રહે છે કારણ કે ચોખ્ખી મનાઈ છે કે અહીંયા એક્સપ્રેસ હાઈવે ઉપર કોઈ ઊભું રહેવું નહીં અને યુ ટર્ન ન મારવું. બે વસ્તુ એ લોકોને જણાવેલી છે તોય પણ એ લોકો ઊભો રહે છે. પછી એ લોકો એક્સિડન્ટ થાય જોઈએ હવે હવાના નસીબ તો કે ના જ પાડે છે આ લોકોને. હવે ધીરે ધીરે હવે મસ્ત મજાનો આપણો હવે ઠંડો પવન આવી ગયો છે અને અત્યારે વાગી ગયા છે 10 વાગ્યા અને 5 મિનિટ. રૂટ બોર્ડ આવી ગયું તો મેં તમને રૂટ બોર્ડ એક દેખાડી દઈ. અહીંયાથી આણંદ રહેશે 15 કિલોમીટર અને વડોદરા 50 કિલોમીટર, સુરત 203 અને મુંબઈ રહેશે 403 કિલોમીટર. એક્સપ્રેસ હાઈવેની બહુ મસ્ત કામકાજ જો અહીંયા પણ એક લખ્યું છે કે તમારે યુટર્ન ન મારવો. અને એક્સપ્રેસ હાઈવે છે કે જ્યાં તમે નડિયાદ આવ્યું છો અહીંયાથી નડિયાદ કે લીએ માર્ગ પર જે તમારે નડિયાદ માટે જવું હોય તો અહીંયાથી તમારે જો એ રસ્તો તમને કહી દેશે કે અહીંયાથી તમારે નડિયાદ જાય, અહીંયાથી તમે વળશો એટલે નડિયાદ બાજુ જવાશે અને અહીંયાથી તમારે ડાકોર, નડિયાદથી ડાકોરે જાવ, ડાકોર 30 કિલોમીટર રહેશે અને વડોદરા આપણું 50 કિલોમીટર રહેશે. જોઈ લો અહીંયા તમને એરો દેખાડે. તમારે એ રૂટ ઉપર જવું તો એ બાજુ જગ્યા ખુલશે. પછી આગલા રૂટ ઉપર જવું તો તમે આગળથી જઈ છો, એ બેસ્ટ કામ છે. અહીંયાથી તમારે નીચેથી જઈ આરામથી તમે નડિયાદ બાજુ જઈ શકો, ડાકોર બાજુ જઈ શકો અને આપણે જ્યાંથી સીધા એટલે કે વડોદરા બાજુ. અને વડોદરા આપણું લગભગ 50 થી 53 કિલોમીટર વડોદરા છે. દિલ્હી ગોધરાવાળો નેશનલ હાઈવે 4 અહીંયાથી આગળથી તમારે ડાબી બાજુ જવાશે. હવે દિલ્હી ગોધરાવાળો અહીંયા નેશનલ હાઈવે 4 આવી ગયો છે તો તમારે ડાબી બાજુ જવાશે અને દિલ્હી ઉપર જવાશે અને મુંબઈ જવું હોય તો નીચેથી જમણી બાજુ અહીંયાથી આવી ગયું છે. આપણે જઈએ હવે સીધા એટલે કે વડોદરા બાજુ. 11 વાગે અને 16 મિનિટ આપણે વડોદરા સિટીમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને અત્યારે આ છે વડોદરા સિટીનો માહોલ. હવે મસ્ત મજાની ઠંડક થઈ ગઈ. હવે મજા અગિયાર વાગે અને 29 મિનિટે આવી ગયા છીએ આપણે વડોદરાના બસ સ્પોટે. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 20 પ્લેટફોર્મનું વડોદરાનું બસ સ્પોટ છે અને આપણી બસ એકદમ અહીંયાથી ચાલે છે ફૂલ. એ મેં જોયું કે અહીંયાના મહારાષ્ટ્રની જેટલી ગાડી છે ને એ બધી અહીંયા બસ સ્પોટની બહાર રહે છે અને વડોદરાના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ અને વડોદરાના બસ સ્પોટેથી નીકળો ને એટલે સામે તમને વડોદરાનું રેલવે સ્ટેશન મળી જશે એટલે કે જંકશન અહીંયાથી. અને અહીંયા જો તમે બસ સ્ટેશનની બસ સ્પોટની બહાર નીકળો ને એટલે તમને નાસ્તા માટે તમે ક્યાંય હેરાન નહીં થાય. અત્યારે જો 11:15 જેવું થઈ ગયું છે તો પણ જો તમે ચા પાણી નાસ્તા અને જગદીશનો તો તમને ખબર જ છે કે એનો ચેવડો અને લીલો ચેવડો અહીંયા વડોદરાનો પ્રખ્યાત છે. બાકી નાસ્તામાં જો તમે ઠેર ઠેર તમને નાસ્તાની બધી તમને અહીંયાથી વ્યવસ્થા થઈ જશે. હવે આપણે જાસી મકરપુરા બસ સ્ટેશને અને અહીંયા પણ જો એની બાજુમાં જસ્ટ સિટી બસનું પણ અહીંયા બસ સ્ટેશન છે. જો આ રહ્યું સિટી બસનું બસ સ્ટેશન. સિટીમાંથી હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ હવે વડોદરા સુરતવાળો નેશનલ હાઈવે 48 ઉપર. અને અત્યારનો નજારો જો ભાઈ ફૂલ ટ્રાફિક છે. જો તમે ટ્રાફિક
જો તમે બે બાજુ એટલો તમને જોવા મળે છે, સામેની બાજુ એટલો મળે છે અને આપણી બાજુ પણ એટલો ટ્રાફિક. 12 વાગે અને 37 આવી ગયા છીએ હોટલ રોનકે. આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. અહીંયા જોઈ લો, આ છે જય ઠાકર લખ્યું છે, હોટલ રોનક છે. અને આપણે સુરત અહીંયાથી કહીએ તો આપણે સુરત અહીંયાથી 80 કિલોમીટર જેવું થાય છે. ટોટલ આપણે અહીંયાથી વડોદરાથી સુરત કહી તો 150 કિલોમીટર થાય છે અને અમદાવાદથી વડોદરા કહી તો 100 કિલોમીટર થાય છે. અને જો મસ્ત મજાનો હવે ઠંડો પવન આવે છે અને આ જો છે નેશનલ હાઈવે 48નો નજારો. ચાલો તો પાછળ તમને દેખાડતો જોઈ લો. અત્યારે આપણી એક છે એસટીની, બાકી બધી અત્યારે 4 થી 5 બસો આવી છે, બધી અત્યારે પ્રાઇવેટ આવી છે. અહીંયા જમવા માટેની પણ વ્યવસ્થા છે અને મસ્ત મજાની ચા પાણીની વ્યવસ્થા પણ તમને મળી જશે. જો અહીંયા આપણે જમવા માટે આવી ગયા છીએ અને બે બાપુ આવી ગયા છે. તો બાપુ, તમે કેટલા વર્ષથી, જ્યારથી તમે આ રૂટમાં છો ત્યારથી આ જ હોટલમાં જમો છો? અહીંયા જમવાનું એ કહે છે કે બહુ સારું આવે છે. અને શું શું મંગાવ્યું છે બાપુ? ચણા મસાલા અને દાળ. એક વાગે અને 46 થઈ ગઈ છે. આપણું ભરૂચનું ભોલાવ ગયું, નર્મદા મૈયા બ્રિજ ગયો અને નર્મદા એટલે કે ભરૂચથી અંકલેશ્વરનું ડિસ્ટન્સ કહીએ તો આપણે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને અંકલેશ્વર જીઆઈડીસીથી આપણે સુરતનું ડિસ્ટન્સ કહીએ તો 60 કિલોમીટર છે. અત્યારે જો મસ્ત મજાનો પવન આવે છે અને જમી લીધું. જમવામાં પણ ખરેખર બહુ મજા આવી. અને બે બાપુ ભેગા થયા. એ જમવામાં જ્યારથી ટૂંકમાં આ રૂટમાં ચાલે છે ત્યારથી લોકો જમવામાં આ ચાલે છે. અચ્છા, આ રૂટમાં તો 6 મહિના જેવું થયું ને, ચાલુ થયું ને? 6 મહિના થયો ને. એ પહેલા કયા રૂટમાં ચાલતા તમે બે? અચ્છા, સિદ્ધપુરથી વાપી એ રૂટમાં ચાલતા. આ રૂટ ચાલુ થયો ને 6 મહિના. એટલા માટે કીધું કે સ્પેશિયલ આપણે વિદ્યાર્થીઓ માટે જ ચાલુ કરવામાં આવ્યો છે અને સારો છે. ઓમાં પેક જ ચાલે છે અને સારું છે. અને જો અત્યારે હવે આવશે આપણું અંકલેશ્વર આવવાની હવે આપણું તૈયારી છે. આ છે વાંસદાનું 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. 5 વાગે અને 46 આપણે આવી ગયા છીએ વાંસદાના બસ સ્ટેશન. મસ્ત મજાનું નાનકડું 5 પ્લેટફોર્મનું વાંસદાનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી આપણું ધરમપુર રહેશે માત્ર 35 કિલોમીટર. સવારમાં નજારો જો ભાઈ, જબરદસ્ત પહાડ છે. અહીંયાથી નાસિક જઈને અહીંયાથી નાસિક થાય છે 175 કિલોમીટર જેવું. હજી તો ચોમાસામાં આવી તો હજી લીલુંછમ જોવા મળે. અત્યારે સવારમાં હજી અહીંયા પણ એટલી બધી અત્યારે ઠંડી લાગે છે. તો આપણે આવી ગયા છીએ ધરમપુરના બસ સ્ટેશને. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું ધરમપુરનું બસ સ્ટેશન છે. ટોટલ આપણી જર્ની કહીએ તો 600 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને અત્યારે લાગી ગઈ છે ધરમપુર, અમદાવાદ, મહેસાણાવાળી આપણે ગુર્જરનગરી. મસ્ત મજાની હવે તો બધી હવે નવી આપી દીધી છે. અને અહીંયા પણ જો ચા પાણીની જબરદસ્ત વ્યવસ્થા છે. અને અહીંયાથી તમે જો આ બારે બજાર છે, અહીંયા પણ તમને ચા પાણી માટેની વ્યવસ્થા થઈ જશે. ચાલો હવે ફટાફટ આપણે કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું બાકી છે, તો ફટાફટ એનું પણ આજનું ઇન્ટરવ્યૂ લઈ લઈ. અને આ છે ધરમપુરનું સર્વિસ સેન્ટર, એટલે આ લોકોનું વર્કશોપ છે. અને અત્યારે આવી ગઈ છે અમદાવાદ ધરમપુર ડિલક્સ એક્સપ્રેસ.
તો હવે આપણા કંડક્ટર સાહેબ એટલે કે આવી ગયા છે બાપુ હવે. અને બાપુ પહેલાં તમારું આખું અમને નામ જણાવી દો. વાઘેલા વિજયસિંહ. અચ્છા વિજયસિંહ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 13 વર્ષ. 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષથી ક્યાં રૂટમાં ચાલ્યા તમે? 2 વર્ષ પાલીતાણા હતા અને છેલ્લા 11 વર્ષથી સિદ્ધપુર ડેપો. અચ્છા સિદ્ધપુર ડેપોમાં. સુરત જ લાઈન. અચ્છા સુરત લાઈન જ છે. અચ્છા આ રૂટ ચાલુ થયું ને કંઈક 6-1 મહિના જેવું થયું છે? 6 મહિનાથી એક જ રૂટ. અચ્છા એક આપણો રૂટ કહી દો આપણો આખો પાલનપુરથી ધરમપુરનો. પાલનપુરથી અમદાવાદ, સુરત, બરોડા, બારડોલી, વાંસદા, ધરમપુર. અચ્છા ધરમપુર. ટોટલ કિલોમીટર કેટલા થાય છે? અમારે 550 આસપાસ જેવું થાય ને. આવા જવાના કંઈક 1100 જેવું થાય છે. 1100 ઉપર જેવું થાય છે ને. અચ્છા તમારે મૂળ તમારું રહેવાનું ક્યાં? પાલનપુર. અચ્છા પ્રોપર તમારે પાલનપુરમાં જ રહેવાનું? બાજુનું ગામડું છે. અચ્છા અહીંયા રહેવાનું છે. અચ્છા હવેનો શું પ્રોગ્રામ છે? અત્યારે આપણા વાગી ગયા છે કઈ તો 5-6 વાગે 36 મિનિટ થઈ ગઈ છે અત્યારે. હવે આપણે હવે આરામ કરશું. અચ્છા અહીંયા જ હોઈ જવાનું? અહીંયા વ્યવસ્થા છે? છે રેસ્ટ રૂમ. અચ્છા અહીંયા પણ રેસ્ટ રૂમ છે. અચ્છા આ ધરમપુર ગામડું છે કે શું છે? સિટી છે મોટી. સિટી છે મોટું. અને અહીંયાથી વલસાડ આપણું હોય તો વલસાડ અહીંયાથી આપણું 25 કિલોમીટર જેવું થાય છે. અને અત્યારે ગાડી પણ લાગી જાય, વલસાડની પણ લાગી ગઈ ને અત્યારે અમદાવાદની પણ બધી લાગી ગઈ છે, ડિલક્સ એક્સપ્રેસ ને બધી લાગી ગઈ છે. તો હવે એ લોકો અચ્છા અહીંયાથી હવે સાંજે નીકળવાનો શું ટાઈમ છે અહીંયાથી? 4 વાગે. 4 વાગે છે ને. એક ટિકિટ પ્રાઇસ કહી દો સિટિંગ ને સ્લીપરની. 300 ગણ્યા છે. સિટિંગ અને સ્લીપર 456 રૂપિયા. 456 રૂપિયા આ રીતનો પ્રાઇસ છે. અને કેટલા વાગે અહીંયાથી નીકળવાનો ટાઈમ? 4 વાગે. 4 વાગે અહીંયાથી નીકળવાનો ટાઈમ છે. ને આ છે એ લોકોનું વર્કશોપ. ચાલો હવે આપણા ડ્રાઈવર સાહેબ બાકી રહી ગયા તો ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, એ પણ અહીંયા બાપુ છે. તો બાપુ તમારું નામ જણાવી દો. હાલો. ભવરસિંહ રાજપૂત. અચ્છા ભવરસિંહ કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં તમારે? મને 6 વર્ષ થઈ 6 વર્ષ થઈ ગયા. 2017ની ભરતી ને? 2017ની ભરતી. અચ્છા હવે હમણાં જ હજી 1 વર્ષથી ફિક્સ થયા છે ને? હા મને કાયમી થયા ને 1 વર્ષ. 1 વર્ષ થઈ ગયું. અચ્છા ક્યાં રૂટમાં ચાલ્યા તમે પહેલા? ભવરસિંહ હું આવ્યો એટલે પહેલાથી જ હું વડગામ અડાજણમાં ચાલતો. વડગામ સુરત અડાજણ. અચ્છા એની પછી સિદ્ધપુરથી વાપી. એની પછી અત્યારે જ્યારથી ધરમપુર ચાલુ કરી ત્યારથી છેલ્લા 6 મહિના 7 મહિનાથી ધરમપુર. અચ્છા ધરમપુર ફિક્સ જ ચાલો છો. અચ્છા હવે જેમ હમણાં નાસ્તા પાણી કરીને સુઈ જવાનું ને? હા અત્યારે જ પછી 4 વાગે નીકળવાનો. હા. અચ્છા આ તમે આમાં આવ્યા એ પેલા તમે અત્યારે અમારે તો 6 વર્ષ જેવું થઈ ગયું ને તમારે આવ્યા એને જીએસઆરટીસીમાં. એ પેલા તમે શું કામ કરતા? એ પહેલાં હું ટ્રક ડીઝલ પેટ્રોલનું ટેન્કર ચલાવતો. અચ્છા ડીઝલ પેટ્રોલનું ટેન્કર ચલાવતા હતા. મોટી ગાડી જ ચલાવતો શરૂઆતથી. મારે મને આ લાઈનનો અનુભવ થતા કમસે કમ 15 થી 16 વર્ષ થઈ ગયા. 15-16 મોટી ગાડી હેવી ગાડી ચલાવું જ છું અને એ લાઈનમાં જ ભરતો. એટલે આ અનુભવ તો થતો જ મને. અને એસટીમાં નસીબથી જોબ લાગી ગઈ તે છેલ્લા 6 વર્ષ. અચ્છા એસટીમાં એવું કે છે ને કે 4 વર્ષનો તમારે હેવી અનુભવ જોઈએ? હા હેવી વાહન હલાવેલો. એટલે જે ટાઈમ તમે ફોર્મ ભરો એની અંદર કાયદેસર લખેલું હોય કે તમારે કમસે કમ 4 વર્ષથી 4.5નો અનુભવ જોવે. અચ્છા એવું ડ્રાઇવિંગનો અનુભવ જોઈએ ને. અચ્છા મૂળ તમારે પ્રોપર રહેવાનું ક્યાં? પ્રોપર રહેવાનું મારે અમદાવાદ ચાંદખેડા. અચ્છા અમદાવાદ ચાંદખેડા. આપણે દેખાડ્યું હતું કે એ બાજુ ચાંદખેડામાં એ રહે છે. હવે એનું મસ્ત મજાની હવે નીંદલે સાંજે પાછા 4 વાગે નીકળશો ને? અને અચ્છા પાલનપુર ને સિદ્ધપુર લોકલ હાલે છે ને? હા સિદ્ધપુરથી 3:30 વાગે ઉપડે એ પાલનપુર જાય 4:15 જેવી છે પાલનપુર પહોંચે. અને 4:45 પાલનપુરથી ત્યાંથી 4:40નો ટાઈમ છે ધરમપુર માટે રવાના થવા માટે. અચ્છા અહીંયાથી પછી સિદ્ધપુર આવી જાય આપણું. કા વચ્ચે એક સિદ્ધપુર લઈને જવાનું. પછી ત્યાંથી તો સિદ્ધપુર થઈ સિદ્ધપુર, મહેસાણા, અમદાવાદ, અંબિકા, કલોલ લેતા ગામડા ધરમપુર સુધી ગાડી આવે. અચ્છા આ રીતનો વાયા બારડોલીથી થઈને ધરમપુર રૂટમાં શું છે કે સુરત આવી અને ગાડીઓ પછી હા એક વાવ અહીંયા વલસાડ થઈ નહીં જવાય. અહીંયાથી વલસાડ આપણે 25 કિલોમીટર જેવું થાય છે. પછી ડાબે થઈને અવાય ને એક આપણે આ છે જે અનાવલ, મહુવા, કરચલિયા અને વાંસદા અને પછી ધરમપુર. આ રીતનો રૂટ છે એનો. તો મજા આવી ગઈ બાપુ અરે યાર જર્નીમાં. આજે ખરેખર એનું ડ્રાઇવિંગ જબરદસ્ત ડ્રાઇવિંગ છે. તો ચાલો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.